વડોદરા મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયા સતત બીજા દિવસે પણ જારી છે. શહેરમાં અલગ અલગ સ્થળોએ દાવેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરામાં ભાજપ દ્વારા ચાલી રહેલી સેન્સ પ્રક્રિયાના બીજા દિવસે ખાનગી પાર્ટી પ્લોટ ખાતે વોર્ડ નંબર 12 માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. આ પ્રક્રિયામાં વોર્ડ નંબર 12ના મોટી સંખ્યામાં કાર્યકરોએ ભાગ લીધો હતો અને ટિકિટ માટે પોતાની દાવેદારી રજૂ કરી હતી. વોર્ડ નંબર 12માંથી કાર્યકર હર્ષદ પરમારે પોતાની દાવેદારી નોંધાવી હતી, જ્યારે લુહાણા સમાજના રાજુભાઈ ઠક્કરે પણ વોર્ડ નંબર 12માંથી પોતાની ઉમેદવારી માટે નામ નોંધાવ્યું હતું. આ પ્રસંગે બંને દાવેદારોએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હું આજે વોર્ડ નંબર 12માં મારી ઉમેદવારી નોંધાવવા માટે હું આજે સેન્સ પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યો છું. જે રિઝર્વ બેઠક છે એ અનુસૂચિત જાતિની એ બેઠક માટે હું આજે મારી ઉમેદવારીને કહું. મેં 18 નંબરમાં પણ માંગણી કરી છે, 8 નંબરમાં પણ માંગણી કરી છે અને આજે 12 નંબરની જે સેન્સ પ્રક્રિયા છે એમાં હું ભાગ લઈ રહ્યો છું. મેં મારા કાર્યકાળમાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું છેલ્લા 12 વર્ષથી કામ કર્યું છું. 10 વર્ષ સુધી હું મીડિયા સેલમાં સહકન્વીનરની જવાબદારી નિભાવી છે અને છેલ્લા 2 વર્ષથી અનુસૂચિત જાતિ મોરચાના શહેર પ્રમુખ તરીકે પણ કામગીરી નિભાવી છે. હું મારી કામગીરીની અંદર જે કંઈ સેવા કાર્ય કર્યા, પાર્ટી માટે જે કંઈ વિકાસલક્ષી કાર્યો કર્યા, પાર્ટીએ જે જવાબદારી આપી છે તે જવાબદારીને પરિપૂર્ણ કરવા કટિબદ્ધ થઈને જે કાર્ય કર્યા તે આધારે હું મારી આજે ઉમેદવારી નોંધાવું. વોર્ડ નંબર 12 અને વડોદરા શહેર જ્યારે લોકશાહીની આ એક ખૂબ જ મોટો ઉત્સવ આવી રહ્યો છે. પૂરા ગુજરાતમાં થનગનાટ જોવા મળે છે કાર્યકર્તામાં, અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં. ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા છેલ્લી ઘડી સુધી બિચારો મહેનત કરી લડતો હોય છે અને દરેક લોકોના પ્રશ્નો હલ કરવામાં કોર્પોરેટર જેટલી જ મહેનત કરીને કાર્યકર્તા પણ દોડતો હોય છે. દરેકને એક અપેક્ષા, એક ઉમંગ છે કે આજના દિવસે કંઈક સમીકરણ બદલાઈને મને ટિકિટ મળે. દરેક એક ઉત્સાહ સાથે, ઉમંગ સાથે અને એક વિશ્વાસ સાથે અહીંયા પધાર્યો છે અને નિરીક્ષકો સામે પોતાનો મત રજૂ કરશે. મોવડી મંડળને પણ જ્યાં કહેવાનું છે ત્યાં બધા પોતપોતાની રીતે રજૂઆત કરી આવ્યા છે. પણ આજના દિવસે એવું ચોક્કસ કહું કે પાર્ટી વડોદરા શહેરની જે હાલત જોઈ અને નવું વિચારે તો ખૂબ સારી વાત છે એવું ચોક્કસપણે અમારું માનવું છે ને કહેવું છે. સાહેબ, ખરાબ એવું નહીં. પાર્ટીના શાસનમાં 30 વર્ષમાં એવા ઘણા બધા કામો થયા છે કે જે ક્યારેય ના થયા હોય. પણ જે છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરમાં જે માંગ ઉઠી છે પ્રતિનિધિત્વ માટે થઈને બધા માટે, એ જરૂરી છે અને કદાચ પાર્ટી પણ એના માટે ચોક્કસ વિચારશે અને પાર્ટી જેને પણ વિચારશે, જેને પણ મૂકશે એ યોગ્ય હશે એવું ચોક્કસ અમે માનીએ. પરિવર્તન સંસારનો નિયમ છે અને હોવું જોઈએ. લોકોનો વિશ્વાસ જીતવા માટે ભારતીય જનતા પાર્ટીના જે નીતિ નિયમો અને જે પ્રણાલી છે એ કાફી છે ને એ જ રીતે કાર્યકર્તાનું ઘડતર થયું હોય છે અને એને જીતવા માટે સક્ષમ હોય છે. અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે થઈને કાર્યકર્તાઓનું ઘડતર થતું હોય છે અને કાર્યકર્તા નીચે સુધી જશે અને પહોંચશે ચોક્કસ, એવી ખાતરી. યુવાનોને ચોક્કસ તક મળવી જોઈએ અને યુવાનો થકી જ કદાચ ઉજ્જવળ ભવિષ્ય ભારતનું પણ જોઈ શકીએ. તો યુવાનોને જે તક આપવાની છે અને એક મારું માનવું એવું છે ખાસ કાર્યકર્તા હોવો જોઈએ. છેલ્લી ઘડીએ ટ્રેન પકડીને ખેંચાખેંચ કરીને બેસી જાય એવા લોકોને તક ના આપવી જોઈએ એવું અમારું ચોક્કસ માનવું છે. ચોક્કસ 100% પાર્ટી વિચારશે, કારણ કે ગત વખતની જે 2 વખતના અનુભવ પછી મોવડી મંડળને પણ રજૂઆત કરી છે અને લોકોની પણ એક અપેક્ષા છે, તો ચોક્કસપણે ખાતરી છે.